શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મિથુન રાશિ, અક્ષર કચ્છ ગ. ભૌતિક સુખાકારી આપનારા, સારું આરોગ્ય આપનારા, સુખ સંપત્તિ આપનારા, ઉત્તમ જીવન સાથી અને પ્રેમ આપનારા દૈત્ય ગુરુ શુક્ર રાશિ પરિવર્તન કરે છે. જે સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી બુધની અધિપત્યવાળી કન્યા રાશિમાં ગોચર કરશે. ક્યારથી? તારીખ 1/8/2026 સવારે 9:29 કન્યા રાશિમાં આવશે. બુધની અધિપત્યવાળી કન્યા રાશિ એ શુક્રની નીચ રાશિ માનવામાં આવે છે. એટલે કે કન્યા રાશિમાં શુક્ર નીચના બને છે, મીન રાશિમાં શુક્ર ઉચ્ચના બને છે, જ્યારે કન્યા રાશિમાં શુક્ર એ નીચના બને છે. તો અહીંયા શુભ ફળ ઓછું આપે છે. કન્યા રાશિમાં ક્યાં સુધી રહેશે? તારીખ 2/9/2026 બપોરે 1:48 સુધી અહીંયા રહેશે. પછી પોતાની અધિપત્યવાળી તુલા રાશિમાં એટલે કે સ્વરાશિમાં શુક્ર આવશે. તો આ કન્યા રાશિના શુક્ર તમારી મિથુન રાશિને, બુધની અધિપત્યવાળી મિથુન રાશિને કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી જોઈએ. તો શુક્ર તમારી મિથુન રાશિથી ચોથા ભાવથી રહેશે. ચોથા ભાવમાં મકાન, ઘર, સંપત્તિ, પારિવારિક સુખ, વાહન, જે મિલકત સંબંધિત આ બધી વસ્તુઓ જોવાતી હોય છે. મિલકત સંબંધિત અમુક ખર્ચાઓ જેવા કે એને રિપેર કરાવવાનું, મરામતનું, રિનોવેશનનું આ બધું કરી શકો. અહીંયા તમે તમારા નવા મકાનની ખરીદી પણ કરી શકો, જૂના મકાનને રિનોવેટ કરી શકો. આ બધું કાર્ય આ સમયે થઈ શકે. જૂનું વાહન તમે એ કરી બદલી અને તમારી પસંદગીનું નવું વાહન પણ આ યોગ સારો જોવાય, તમે લઈ શકો. તમે જો નોકરી કરતા હોય તો તમારા કામમાં થોડું કામ વધે, આગળ કહીએ ને કે કાર્યભાર વધે, વર્કલોડ થોડો વધે, થોડો એનાથી અસંતોષ પણ થાય. અહીંયા તમારા જન્મકુંડળીમાં પણ શુક્રની સ્થિતિ જોવાની રહેશે, કેમ કે આ જનરલ વસ્તુ છે. તમારી જન્મના ગ્રહો પણ જોવાના હોય. એમાં પણ આપણે જે શુક્રની વાત કરીએ છીએ એમાં શુક્ર પણ તમારી કુંડળીમાં અન્ય ગ્રહ સાથે પ્રભાવિત તો નથી ને, આમાં ખાસ જોવાનું. શુક્ર સ્વગૃહી હોય, સ્વરાશિના એટલે કે પોતાની રાશિના હોય, વૃષભ રાશિ અથવા તુલા રાશિના અથવા તો મીન રાશિના ઉચ્ચના હોય તો તમને ખૂબ સારું ફળ આપે. પણ અહીંયા પહેલેથી જ કીધું ને કે કન્યા રાશિમાં નીચના શુક્ર છે, એટલે અહીંયા 100% ફળ નથી મળતું. કન્યા રાશિના શુક્ર એ તમને સંપૂર્ણ ફળ નથી આપતા. તો અહીંયા કન્યા રાશિના શુક્રની 7મી દ્રષ્ટિ તમારી મિથુન રાશિથી 10મા ભાવ ઉપર રહેશે. અહીંયા તમારે તમારી કારકિર્દીમાં બદલાવ આપી શકે. તમારે કોઈ રોજગારી એ હોય તો તમને સારી એવી રોજગારી મળી શકે, નવી જવાબદારીઓ વધી શકે. અહીંયા તમારા ઉપરી અધિકારીઓથી તમને સારો સહયોગ અને સમયે યોગ્ય માર્ગદર્શન મળી શકે, સલાહ સૂચન મેળવી શકો, એનાથી તમને સારું જોવાય. અહીંયા આ બધી સલાહ સૂચનની સંભાવના તમે જોઈ શકો. તમારી માન પ્રતિષ્ઠા વધે. અમુક વાર તમે જે કામ કર્યું હોય ને એનાથી માન મેળવી શકો. અહીંયા આગળ જણાવ્યું તેમ શુક્ર કન્યા રાશિમાં કીધું ને કે નીચના છે, એનાથી આ બધું સારી મહેનત કરવાથી મળે. મહેનત કર્યા પછી આ બધું જોઈ શકો. મહેનત ખૂબ માગી લે. જો વ્યવસાય હોય તો ભાગીદાર સાથે પણ મળતાવળો સ્વભાવ રાખવો જોઈએ. સ્વભાવ તમારે એના સાથે મેચ થાય અને એને અનુકૂળ અમુક વસ્તુઓમાં જતું કરવાની ભાવના પણ રાખવી પડે. તમને વ્યવસાયથી અહીંયા સારો લાભ મળી શકે. તમારા ભાગીદારનો સહયોગ, તમારો ભાગીદાર તમને સારો એવો સાથ સહકાર આપી શકે. જો તમારી જન્મકુંડલીમાં શુક્ર શુભ સ્થિતિમાં હશે, શુક્ર મજબૂત સ્થિતિમાં હશે તો અહીંયા બધું સારું જોઈ શકશો. અહીંયા જોઈએ તો તમારો અહીંયા ખાસ જોવાનું કે અનુભવ અહીંયા કામ લાગશે. શુભ સ્થિતિમાં શુક્ર નહીં હોય ને અને કોઈ પાપગ્રહથી યુક્ત હશે અથવા આવું કન્યા રાશિમાં કુંડળીમાં પણ હશે તો અમુક વખતે કામથી પણ અસંતોષ થાય. તમે મહેનત કરો પણ મહેનતનું સંપૂર્ણ ફળ ના મળે તો દરેકને અસંતોષ થાય. સંબંધોમાં પણ થોડી વાર તમે જુઓ તો સંબંધોમાં પણ કેટલીક વાર એવું બને, સંબંધો ઉતાર ચઢાવવાળા જોવાય, એક સરખો ભાવ ના જોવાય, અસંતોષ જોવાય, આવી સ્થિતિ બની શકે. તો તમારે ઘર અને પરિવાર અને તમારી કારકિર્દી વચ્ચે આમ સંતુલન રાખવું પડશે. બધામાં તમારે સમય ફાળવવો પડશે.
કોઈ એકને પકડીને બેસવું એ સારું ન કહેવાય. તમારે દરેક વસ્તુઓ પર ફોકસ રાખવું પડશે. શુક્રની વધુ તમારે સારું ફળ મેળવવું હોય શુક્રનું, તો આપણે આપણી આસ્થા મુજબ અને આપણા પ્રણાલી મુજબ, આપણી ધાર્મિક પરંપરા મુજબ તમે ઉપાયો કરી શકો. અને જે બી ઉપાય તમે કરો ને શ્રદ્ધાથી, તો એનું ફળ તમે જોઈ શકો. તો તમારે ઉપાય તરીકે શું કરવાનું? તો દર શુક્રવારે માતા લક્ષ્મીજીની પૂજા કરવી, એમની ઉપાસના કરવી. લક્ષ્મીજીનો મંત્ર છે ઓમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ, ઓમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. 108 વાર જાપ કરવા, એક માળા કરવી આ દર શુક્રવારે. બીજું, શુક્રની પ્રિય વસ્તુનું દાન કરવું. સફેદ વસ્તુની જે હોય ને એ શુક્રને બહુ પ્રિય હોય છે. ધારો કે દૂધ, દહીં, ચોખા પણ સફેદ હોય છે. ચોખા, એની ખીર બનાવીને પણ કોઈને આપી શકો, ચોખા પણ આપી શકો, દૂધ, દહીં, આ બધું, ખાંડ, સફેદ વસ્ત્ર, આ બધુંનું દાન દક્ષિણા સાથે કરો તો એનાથી પણ સારું જોવાય. બીજું, તમારી આજુબાજુ જગ્યા પર સ્વચ્છતા રાખવી અને અમુક સુગંધિત વસ્તુઓનો ઉપયોગ કરવો, સેન્ટ, અત્તર, આ બધી વસ્તુઓ, એનાથી પણ શુક્ર પોઝિટિવ બને છે, શુભ ફળ આપે છે. શુક્રનો બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. આ બીજ મંત્ર, દરેક મંત્ર કરતાં બીજ મંત્રનું ફળ વિશેષ જોવાય છે, તો આ તમે બીજ મંત્ર પણ કરી શકો. બીજું, તમારે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ. પત્ની અથવા તમારા ઘરના કોઈ બી વ્યક્તિ હોય, માતા, પત્ની, આ બધા, અથવા બહારના કોઈ બહેનો હોય, એમનું પણ સન્માન કરવું જોઈએ. એમને જે કોઈ તકલીફ હોય એ તમારે સમજી એમનું માન આપવું પડે, એમનું સન્માન કરવું પડે. વૈભવી વસ્તુઓ પર તમારે ખર્ચાઓ ઓછા કરવા. તમે ખર્ચાઓ જેટલા વધારે કરશો ને એટલે અમુક વખતે ઋણ વધી શકે, એનાથી તમે માનસિક તમારે પછી પરિતાપ આવે. તો આ ટેન્શન ના આવે માટે તમારે અમુક વૈભવી વસ્તુઓ પર ખર્ચાઓનું નિયંત્રણ કરવું, આયોજનથી કાર્ય કરવું. તમે આયોજનથી જ કરો છો, પણ અમુક વખતે હરખમાં મોશોખની વસ્તુઓના બધું વધુ ખરીદો છો, તો એનાથી અમુક વખતે તકલીફ આવી શકે. તો તમારે અહીંયા ખાસ ખર્ચાઓ પર નિયંત્રણ કરવું. જન્મ કુંડલીમાં શુક્ર નબળા હોય તો તમારે કોઈ જ્યોતિષીને બતાવી અને એમનું માર્ગદર્શન લેવું, એમની પરામર્શ મેળવવી. અને તમારે, જો બધા માટે સલાહ નથી કે ડાયમંડ પહેરો, બરાબર, કેમ કે દરેક વ્યક્તિ ડાયમંડ પહેરે એ સારું પણ નથી. તો તમારે યોગ્ય હોય તો તમે હીરો, ડાયમંડ અથવા ઓપલ, તમે એ રત્ન શુક્રનું ધારણ કરી શકો. બીજું, તમારે શુક્રવારે ગાય માતાને લીલો ઘાસચારો ખવડાવો ખાસ. આ બધી વસ્તુઓથી તમને શુક્રનું શુભ ફળ મળી રહે. તો આ હતું શુક્રનું કન્યા રાશિમાંનું ગોચર. તમારી બુધની અધિપત્યવાળી મિથુન રાશિ માટે કેવું ફળદાયી રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.